ખૂબ સરસ મજાની વાત આપણે પ્રશ્ન કર્યો છે કે સુમરાસર જિલ્લા પંચાયત હેઠળ આવતી લોડાઈ તાલુકા પંચાયત સીટના આ લોડાઈ મુકામે આજે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે એક કાર્યકર્તાઓ દ્વારા અને તાલુકા સંગઠન દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સંમેલનમાં રેકોર્ડ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને બધાએ એક સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના બંને કમળને, એક કમળને તાલુકા પંચાયતમાં અને બીજા કમળને જિલ્લા પંચાયતમાં મોકલવાનો દ્રઢ નિર્ધાર આ સંમેલનના માધ્યમથી કરવામાં આવ્યો। આ સંમેલનમાં તાલુકા ભાજપના અધ્યક્ષ ભાઈ અશોકભાઈ, તાલુકાના આ સીટ માટેના ઇન્ચાર્જ ભાઈ શ્રી સતીશભાઈ, સંગઠનના સૌ પદાધિકારીઓ, પ્રભારી શ્રી અણદાભાઈ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા। જોઈ શકો છો કે લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ છે અને ઉત્સાહનું કારણ આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની જે નીતિ છે, વિવાદ વિહીન વિકાસની જે વાત આદરણીય મોદી સાહેબ કરે છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એના મૃદુ અને મક્કમ સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ મક્કમતાપૂર્વક જે રીતે વિકાસ ગુજરાતનો થઈ રહ્યો છે એ માટે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે એનાથી ગામડાના લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને એ ખુશીનું પ્રતિબિંબ આ ચૂંટણીઓમાં, આ સભાઓમાં અને 26મી તારીખે પણ દેખાવાનું છે। કોઈ વ્યક્તિગત આવેશમાં, ટૂંકા ગાળામાં કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય આવેશમાં આવીને લઈ લે, પરંતુ પછીથી એને સમજાય કે ભાઈ હું તો રાષ્ટ્રવાદી વિચારધારાનો વ્યક્તિ છું, મારે આવો વ્યવહાર કે આવું વર્તન ન કરવું જોઈએ, મારા કારણે મારી પાર્ટીને કે મારા વિસ્તારને કે મારા ગામને કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો નુકસાન મારે તો કમસે કમ ન કરવું જોઈએ, એવા પ્રકારની જે લાગણી છે એ લાગણીના ભાગરૂપે જ જે ભાઈએ અપેક્ષ ભર્યું હતું એમણે એવી લાગણી આગેવાનો અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સમક્ષ વ્યક્ત કરી અને અધ્યક્ષ સમક્ષ એણે એવી જાહેરાત કરી કે ભાઈ મારે તો મારી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું છે અને એ ન્યાય। વિનોદભાઈ શામજીભાઈ ચાળ આહિર, ખેંગારપર સરપંચ પદની જવાબદારી છે, લોડાઈની બાજુમાં ખેંગારપર ગામ। આવતી 26 તારીખની ચૂંટણીમાં હું મતદારોને એ જ અપીલ કરું છું કે અમારી આ લોડાઈ તાલુકા પંચાયત સીટમાં 6 ગામ આવે છે, એ 6 ગામના માણસો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, દીકરીઓ દીકરાઓ સૌ વહેલી સવારના મતદાન કરે અને ઠંડા પોરે વહેલું મતદાન થઈ જાય અને પેનલ ટુ પેનલ બીજેપીને કમળ જોઈ અને મત આપે એવી મારી અપેક્ષા અને અર્થના છે। એ ભણો 26 તારીખના વોટ હવે 26 તારીખમાં પેનલ ટુ પેનલ મતદાન પડે અને વધારેમાં વધારે બીજેપીને મતદાન પડે કે નરેન્દ્ર મોદી જોઈને મતદાન થાય એવી અમારી આ મતદારો પાસે રિક્વેસ્ટ છે।